નમસ્કાર મિત્રો, તો આપણે અહીંયા આવી ગયા છીએ આજે સારંગપુરમાં. તો ઘણા લોકોના મનમાં ક્વેશ્ચન હોય છે, જે લોકો દર્શન કરવા આવતા હોય છે કે સારંગપુરમાં આવ્યા પછી ખાવા પીવા રહેવાની ઉતારાની વ્યવસ્થા કેવી હોય છે. તો મારી પાસે તમે જોઈ શકો છો છે વ્હાઇટ હાઉસ છે, નવા બનાવેલા ઉતારા છે. તો ઉતારામાં રહેવા માટેની ફી કેટલી છે, કેવા રૂમ છે, તમને દરેક વસ્તુની વિડીયો ટૂર કરાવીશ. અને મારી પાછળ તમે જોઈ શકો છો આ ઉતારા છે, તે જે વ્હાઇટ હાઉસ પહેલાંના જે ઉતારા હતા એ ઉતારા છે. તો હવે એમાં પણ કેવી ફેસિલિટી અને સુવિધાઓ છે એ હું તમને વિડીયોમાં બતાવીશ. આપણે હવે અંદર જઈએ અને જોઈએ. આ છે એની મેન ઓફિસ, જ્યાં રજિસ્ટ્રેશન થાય છે દરેક પ્રકારના રૂમમાં કઈ કઈ ફેસિલિટી છે અહીંયા પાછળ ડિસ્ક્રિપ્શનમાં બધી લખેલી છે, હું તમને બતાવી દઉં છું. હા, મુખ્ય વસ્તુ અહીંયા એક જ રાત્રિ માટે ઉતારો આપવામાં આવે છે. એસી અને નોન એસી બંને પ્રકારના રૂમ છે અને અહીંયા આવીને 10 વાગે તમારું ચેકિન ચેકઆઉટ હોય છે. અહીંયા આપણે રહેવા માટેની રૂમ બુક કરવા માટે આપણે કોઈ પણ એક આઈડેન્ટિટી કાર્ડ આપવાનું હોય છે. એ આપ્યા પછી જ આપણને રૂમ આપવામાં આવે છે. હવે આપણે એ જોઈ લઈએ કે કેવી રૂમનો શું ભાવ હોય છે. તો અહીંયા 2 પ્રકારની રહેવાની વ્યવસ્થા છે, નિઃશુલ્ક ઉતારા વ્યવસ્થા અને સુવિધાવાળા ઉતારા માટેની વ્યવસ્થા. તો નિઃશુલ્કની અંદર મહિલાઓ માટે અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા છે. એક નંબર છે જે કષ્ટભંજન દેવ અતિથિ ભવન, જે બેઝમેન્ટમાં નીચે હોય છે, અને સ્વામિનારાયણ અતિથિ ભવન બેઝમેન્ટ જનરલ હોલ પરિવાર માટે. ત્યાં મહિલાઓ અને પુરુષો બંને પરિવાર સાથે રહી શકે છે. નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કેવી છે એનો પણ વિડીયો જો પોસિબલ હશે તો તમને વિડીયોમાં બતાવી દઈશ. હવે આગળ વધીએ. સુવિધાવાળા ઉતારા માટેની સેવા. હવે એની અંદર શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવન વ્હાઇટ હાઉસ, એની અંદર તમને 4 બેડ અને 1 પથારી એક્સ્ટ્રા, એટલે કે એક ગાડું અલગથી આપવામાં આવે છે. એમાં આપણને નોન એસી રૂમના 800 રૂપિયા ચાર્જ લાગે છે અને એસી રૂમની અંદર 1500 રૂપિયા ચાર્જ લાગે છે, જે એની અંદર અટેચ સંડાસ બાથરૂમ આવેલા હોય છે. એના પછી છે શ્રી કષ્ટભંજન દેવ અતિથિ ભવન. એમાં પણ આપણને 4 બેડ અને 1 પથારી મળે છે. એમાં પણ અટેચ ટોયલેટ બાથરૂમ હોય છે. અત્યારની હાલની તારીખમાં એ ફૂલ છે, એથી અહીંયા ફૂલ લખેલું છે. જો આપણે વહેલા આવી જઈએ છીએ અને જો અવેલેબલ હોય છે રૂમ, તો આપણને કોઈ પણ કેટેગરીના રૂમ મળી શકે છે. રહેવાની સુવિધાને લઈને જો તમારે કોઈ પણ વધારે માહિતીની જરૂર હોય તો જે નંબર આપેલો છે, કોન્ટેક્ટ નંબર 9537513737, આ નંબર પર તમે કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો. બીજી વસ્તુ પણ એક લખેલી છે, ઉતારાની અંદર ગરમ પાણીની વ્યવસ્થા સોલાર સિસ્ટમ આધારિત છે. તો જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ગરમ પાણી આવશે. તો મેં તમને જે રીતે વાત કરી એ પ્રમાણે નિઃશુલ્ક ઉતારાની વ્યવસ્થાની અંદર આ જનરલ હોલ પુરુષ માટે જે છે એ હું તમને બતાવું. ત્યારે આ તમે જોઈ શકો છો, આવી રીતે અલગ અલગ લાઇનમાં ગાદલા રાખીને લોકો સૂતા હોય છે અને આરામ કરતા હોય છે. એનો કોઈ ચાર્જ આપવાનો નથી. અહીંયા ગાદલાનો સ્ટોક હશે ત્યાં પોતપોતાની રીતે વ્યવસ્થાના ભાગરૂપે ગાદલા લાવીને પછી પાછા મૂકી દેવાના હોય છે. આ હોલની અંદર પંખાની લાઇટની સુવિધા પણ આપવામાં આવે છે અને મોબાઈલ ચાર્જિંગ કરવા માટેના પ્લગ પણ આપવામાં આવે છે. અને નાવા ધોવાની સુવિધા જનરલ બાથરૂમમાં હોય છે. તો હવે આપણે વ્હાઇટ હાઉસ શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવન, આ જે ઉતારાની વ્યવસ્થા છે એની મુલાકાત કરીને અંદર તમને બતાવું. તો આપણે અત્યારે અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો સુંદર મજાની આ બિલ્ડિંગ ફેમિલી જનરલ હોલ નીચે છે અને આ 4 થી 5 માળની બિલ્ડિંગમાં રૂમો આવેલી છે. આગળની સાઈડ આ એક સરસ મજાની લિફ્ટ આપી છે. મોટી ઉંમરના વ્યક્તિઓ અને સામાન હોય તો આ લિફ્ટનો ઉપયોગ કરી શકાય છે, એવી સુવિધા છે. ચોખ્ખાઈ તમે જોઈ શકો છો, ટાઇલ્સમાં જે લાઇટ ચમકે છે એના પરથી તમને ખ્યાલ આવી જ જશે. અને આ સફાઈ કર્મચારી છે તે સફાઈ કન્ટિન્યુ ચાલુ રાખે છે, એના પરથી તમે સફાઈનો અંદાજ લગાવી શકો છો કે કેટલી સફાઈ છે. તો ચાલો આપણે તમને રૂમ બતાવીએ. તો આ એસી રૂમ છે, એની અંદર 4 બેડ આપેલા છે અને 1 પથારી એક્સ્ટ્રા આપે છે. એસી છે, ઉપર આ પંખા લગાવેલા છે, લાઇટની પણ સારી વ્યવસ્થા છે, સીલિંગ છે, સાઈડમાં નાના નાના 2 ડ્રોવર છે. આ વોશરૂમની અંદર તમને લઈ જાઓ. સુંદર અને ચોખ્ખાઈવાળું ખાસ આવું વોશરૂમ છે. ત્યાં પણ આપણને સાબુ, શેમ્પૂ, તેલ એવી સુવિધા મળેલી છે. અહીંયા નાહવાની વ્યવસ્થાની અંદર અને ટોયલેટની વ્યવસ્થા તમે જોઈ શકો છો, વેસ્ટર્ન ટોયલેટ વોટર જેટ સાથે. નાહવામાં આપણને ગરમ અને ઠંડુ બંને એવું પાણી મળે છે અને શાવર પણ અહીંયા મળે છે. તો ખૂબ જ એવી સારી સુવિધા છે. આપણી પાસે અમુક કોઈ એવો સામાન હોય છે અથવા તો કોઈ બેગ હોય છે તેને આપણે કબાટની અંદર રાખી શકીએ છીએ અને નીચે કચરા પેટીની સુવિધા પણ આપવામાં આવી છે. તો આપણે જે રૂમ એટેન્ડન્ટ છે એ અહીંયા છે, બધું રૂમનું ચેકિન ચેકઆઉટની વ્યવસ્થા કરતા હોય છે. ચેકઆઉટમાં ચાદર બદલવાની હોય, કીટ મૂકવાની હોય, હા, શેમ્પૂ, બ્રશ, તેલ, ઓકે, બધું મૂકવાનું હોય. ઓકે.
આ કીટ છે અને આ કીટમાં બ્રશ અને કોલગેટ આવે છે. આ તેલ છે અને આ શું છે આ? દટિયો છે માથું ઓળવા માટેનો અને આ શેમ્પૂ છે. ઓકે, તો શેમ્પૂ છે, માથું ઓળવા માટેનો દાંતિયો છે, હા. આ ડેન્ટલ કીટ છે. દાંતિયો તમને ફરીથી બતાવી દઉં, કોમ લખેલું છે. તો દરેક વસ્તુની સારી વ્યવસ્થા કરવામાં આવે છે. તો આપણે રહેવાની વ્યવસ્થાની વાત કરીએ. હવે આપણે જોઈ શકીએ જે આ છે શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય. અહીંયા તમને ભોજન પ્રસાદ રૂપે આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. સવારે જ્યારે આપણે આવીએ ત્યારે અહીંયા શરૂઆતની અંદર આપણને નાસ્તા પણ આપવામાં આવે છે. હું તમને હવે અંદર લઈ જાઉં. સવારે આપણને આ 8:45 સુધી બટાકા પૌવાનો એવો સારો પ્રસાદ પીરસવામાં આવે છે. લોકો એને જમે છે. તમે જોઈ શકો છો આ બટાકા પૌવા છે અને અહીંયા લોકોને બેસવાની વ્યવસ્થા પણ સુંદર અને સારી કરવામાં આવી છે. ઘણા બધા લોકો એકસાથે નાસ્તો કરી શકે છે. ભોજનાલયની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો, આ નિઃશુલ્ક છે. અહીંયા તમે જોઈ શકો છો બપોરે પણ અહીંયા ભોજન આપવામાં આવે છે અને સાંજે પણ ભોજન આપવામાં આવે છે. આવી રીતે લાઇનના વ્યવસ્થાના ભાગરૂપે લાઇનમાં બધાને ઊભું રહેવાનું હોય છે અને દરેકનો વારો વ્યવસ્થિત રીતે આવી જતો હોય છે. મહિલાઓ માટે અને પુરુષો માટે સેમ જ વ્યવસ્થા છે. જોઈ શકે અહીંયા વાટકા અને ડીશોની રેક લગાવેલી હોય છે. એમાંથી પોતપોતાની રીતે વાસણ લઈને આવી રીતે જે કાઉન્ટર છે ત્યાં ઊભું રહીને દરેક લોકો પ્રસાદ ગ્રહણ કરી શકે છે. હાઇજીનનું અને ચોખ્ખાઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક લોકો જે પીરસવાવાળા છે પોતપોતાના માથા પર કેપ પહેરેલો છે, વાળ ન ખરે અને હાથના ગ્લોવ્સ પહેરેલા હોય છે જેની ચોખ્ખાઈ જળવાઈ રહે. અહીંયા આ વિશાળ ભોજનાલયની અંદર ખૂબ સારી સુવિધા હોય છે. અહીંયા ભક્તોનો પ્રસાદ માટે ભીડ નથી જોવા મળતી. દરેક લોકો ઝડપથી અહીંયા પ્રસાદ લઈ શકે છે તેવી સુવિધા છે. એના માટે વ્યવસ્થા પણ 3 થી 4 એવા કાઉન્ટર રાખવામાં આવેલા છે જે દરેક લોકોને પ્રસાદ સરળતાથી મળી શકે, લાઇનમાં વધારે ઊભું ન રહેવું પડે. અને અહીંયા તમે જોઈ શકો છો ટેબલની બેસવાની વ્યવસ્થા પણ સારી એવી કરેલી છે. ઉપર પંખા પણ લાગેલા છે અને ચોખ્ખાઈ પણ એવી ખાસ છે ભોજનાલયની અંદર. બાળકો, મોટા લોકો અને યંગ લોકો પણ અહીંયા વ્યવસ્થિત રીતે ભોજન લઈ શકે એવી સુવિધા રાખવામાં આવી છે. ભોજનની અંદર પણ 2 પ્રકારના શાક, રોટલી, ભાત અને એક મીઠાઈ સ્વીટ રાખવામાં આવી છે જેમાં શીરો છે. શ્રી કષ્ટભંજન દેવ અલ્પાહાર ગૃહ. અહીંયા પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદીને ખાઈ શકો છો. અહીંયા મેનુ આપેલું છે અને ભાવ પણ આપેલા છે. આ ભોજનાલય સિવાયની કોઈ પણ વસ્તુ તમારે જો અહીંયા કોઈ ખાવી હોય તો તમે આરામથી લઈ શકો છો, ખાઈ શકો છો. અહીંયા પણ બેસવાની એવી સુંદર વ્યવસ્થા છે. અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે જે તમે ખાઈ શકો છો. શ્રી કષ્ટભંજન દેવ સારંગપુરમાં હનુમાનજીના દર્શન કરવા માટે લોકો ઘણી દૂર દૂરથી આવતા હોય છે. તો એના માટે દર્શન અને આરતીનો સમય હું તમને જણાવી દઉં. તમે જોઈ શકો છો આરતી અને દર્શનનો સમય. આ વિડીયોની અંદર દર્શનાર્થીઓ માટે બનતી દરેક કોશિશ કરીને માહિતી આપવાનો એક પ્રયાસ કર્યો છે. જો તમને માહિતી યોગ્ય લાગી અને સારી લાગી હોય તો તમારા મિત્રો અને સ્નેહીજનો સુધી વિડીયો વધુમાં વધુ શેર કરો અને દાદાના નામની કોમેન્ટ કરો.